કેમ છો વિદ્યાર્થી મિત્રો? કરિયર એમના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. નેક્સ્ટ બહુ જ નાનો પણ બહુ જ અગત્યનો અને એક માર્ક પાક્કો કરવાવાળો જે ટોપિક છે એ છે ઇન્ફિનિટિવ. ઇન્ફિનિટિવ સ્ટેન્ડ્સ ફોર હેતુદર્શક ક્રિયાપદ. બસ તો 5-7 મિનિટ જ છે, તમે મારી સાથે રહેજો. ખૂબ સરસ આપણે માહિતીને ભેગી કરવાનો પ્રયત્ન કરીશું, બરાબર છે? તો શરૂઆત વિથ, બરાબર છે, મારી પાસે એક વાક્ય લખીએ ઇન્ફિનિટિવ માટે, બરાબર ધ્યાન આપજો. એનું ગુજરાતી થશે હેતુ દર્શક ક્રિયાપદ. કોઈ બી વાક્યમાં મોટે ભાગે છે ને કોઈક પર્પસ દર્શાવેલો હોય. જસ્ટ લાઈક તમે સ્કૂલે જાઓ, તમે કોલેજ જાઓ, તમે કોઈ જગ્યાએ મંદિરે જાઓ તો એક પર્પસથી જાઓ, એક હેતુથી જાઓ. તો એ હેતુ સ્પષ્ટ કરવો પડે ને, તો ત્યારે મોટે ભાગે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? ઇન્ફિનિટિવ. અને વાક્ય રચના એ એના કરતાં વધારે મહત્વ ધરાવે. ખાસ ધ્યાન રાખજો, આ પેજ તમારા માટે મોસ્ટ આઈએમપી છે. શું આવે વાક્ય રચનામાં? એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ. 2+ ક્રિયાપદનું કેવું રૂપ મુકાય? મૂળ રૂપ. પેસિવ વોઇસ 2+ be+, past participle. That is the easiest thing. ખ્યાલ આવશે? હવે જે હું બતાવું છું તે તમારે ખાસ જોવાનું છે. નંબર 1. નંબર 1માં આવશે તમારી પાસે TWO2. દેખાય છે? હેતુ દર્શાવે. આપણે કલર ચેન્જ કરી નાખીએ, બરાબર છે? થોડુંક વ્યવસ્થિત તમને પણ દેખાય એ રીતનો કન્સેપ્ટ રાખીશું. યસ, ઓકે, આ એક સરસ છે. આ TWO2 છે ને એ અતિશયતાનો ભાવ દર્શાવે. આગળ તમે બરાબર છે મેં તમને શીખવાડેલું છે, પણ અત્યારે છે ને આપણે ઇન્ફિનિટિવમાં જોતા છે. તો ઇન્ફિનિટિવમાં આની રચના આ રીતે પડે. કઈ રીતે પડે? એક વાક્ય લખો છું, જસ્ટ લાઈક આ જ વાક્ય લખેલું તમે આગળ બી તમે જોયું હશે. તો મિસ્ટર જાદવ is TWO2 fat to enter the house. મિસ્ટર જાદવ એટલા બધા જાડા છે કે બારણામાંથી પ્રવેશી શકતા નથી ઘરમાં. તો અહીંયા જે મહત્વની વસ્તુ થાય છે તે, બરાબર છે, હું તમને પહેલા બતાવી દઉં કે આમાં કઈ રીતે થયું. કે TWO2 આવે, વિશેષણ આવે, પછી ક્રિયાપદને કેવું રૂપ લાગે? મૂળ રૂપ. એટલે મારી વાક્ય રચના શું થાય ખબર? આમાં આમ જ થાય, આમ જ લખાય TWO2 વિશેષણ 2, અને 2 પછી હંમેશા ક્રિયાપદને શું લાગે? મૂળ રૂપ. ખાસ ધ્યાન રાખજો, બીજું કશું નહીં લાગે આમાં. નેક્સ્ટ બીજી જે રીત છે, બરાબર ધ્યાન આપજો. આ પહેલા કે શીખી લઈએ એટલે તમને ખ્યાલ આવે. ઇનફ ટુ. બહુ જ સરસ પોસ્ટમોર્ટમ કરીશું, મજા આવશે. એક વાક્ય લખી એટલે વધારે સમજ પડે. અવર ટીચર ઓફ ઇંગ્લિશ is clever enough to teach us well. અમારા અંગ્રેજીનો શિક્ષક એટલો બધો હોશિયાર છે કે તેમને સારી રીતે ભણાવી શકે છે. કઈ નહીં, બરાબર છે. આમાં જે તમારી પાસે જે માહિતી છે તે કઈ ફરી એકવાર કે આ 2 પછી ક્રિયાપદનું મૂળ રૂપ. પણ અહીંયા છે ને બહુ સરસ છે. અહીંયા TWO2 હતું, વિશેષણ હતું, અને 2 પછી ક્રિયાપદનું મૂળ રૂપ હતું. અહીંયા વિશેષણ આગળ છે, ચેક કરો. ક્લેવર એ શું છે? વિશેષણ. એટલે પહેલા તમારી પાસે વિશેષણ આવશે પ્લસ અહીંયા 2 પહેલા હતું, બરાબર છે. પછી અહીંયા ઇનફ આવશે, આની વાક્ય રચના આમ જ જાય. પછી 2 આવશે, પછી ક્રિયાપદનું મૂળ રૂપ, એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. બસ આ જે લખાય છે, બ્લોગ બને છે, એ મોસ્ટ આઈએમપી છે, ને એ જ તમારા માટે સૌથી અગત્યનું છે. આપણે જોતા છે અત્યારે ખાલી જગ્યા ઇન્ફિનિટિવની. ત્રીજી ને છેલ્લી રીત, જે ફ્રીક્વન્ટલી નોટ આસ્ક ઇન એક્ઝામિનેશન બટ ઇટ વિલ બી, બરાબર છે, વેરી રેગ્યુલર કન્સેપ્ટ, જસ્ટ લાઈક અ નાઉન એડજેક્ટિવને ક્વોલિફાય કરે. બરાબર ધ્યાન આપજો. શું કહે છે અહીંયા? તમારી પાસે જે 3 રીત શીખા ને એમાં એક વાક્ય લઈ લે, પછી તમને પાછું સમજાવો. બહુ જ સરસ છે. I have a project to complete. મારી પાસે એક પ્રોજેક્ટ છે. શેના માટે છે? પૂરો કરવા માટે, અધૂરો છોડવા માટે, સાઈડ પર રાખવા માટે? ના ભાઈ ના, અહીંયા ચોખ્ખું કીધું જ છે. મારી પાસે એક પ્રોજેક્ટ છે ને એ કેના માટે છે? પૂર્ણ કરવા માટે. તો આની વાક્ય રચના શું થઈ? આ એક તમારું નામ થયું. નામને અંગ્રેજીમાં નાઉન કહેવાય.
નામમાં વધારો કરનાર શબ્દને બરાબર છે શું કહેવાય? એડજેક્ટિવ. એડજેક્ટિવ એટલે ગુજરાતીમાં શું લખાશે? વિશેષણ. જ્યારે નાઉન એડજેક્ટિવને ક્વોલિફાય કરે, મારી પાસે પ્રોજેક્ટ તો છે પણ શેના માટે છે? બરાબર છે, શું કહેવાય એને? પૂરો કરવા માટે. મારી પાસે પાણી તો છે પણ શેના માટે છે? તો કે હેતુ દર્શાવેલો છે છોડવાઓને પાવા માટે. બરાબર છે, શું કહેવાય આપણી પાસે ખેતરમાં નાખવા માટે, સિંચાઈ માટે. તો એક પ્રકારના પર્પઝ આવે. ઓકે, કરવાનું શું છે તમારે? હવે જે હું બોલું છું એ બરાબર ધ્યાન આપજો. બરાબર છે, તમારા માટે બ્રહ્માસ્ત્ર સાબિત થશે. જ્યારે TOO2 આવે, બરાબર છે, એક જ મિનિટ ચાલશે. TOO2 આવે ત્યારે એના પછી તમારે આ સ્ટ્રક્ચર ફિટ કરી નાખવાનું. TOO2 વિશેષણ, 2 પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે. આમાં આ જ આવે અને આ અતિશયતામાં નકારનો ભાવ દર્શાવે. જ્યારે ઇનફ એ અતિશયતામાં આટલું બધું વધારે કોઈ નહીં હોય, બરાબર છે, હકાર ભાવ દર્શાવે. આનાથી વધારે જાડું તો ના જ હોય ને આનાથી વધારે હોશિયાર ન હોય. કન્સેપ્ટ ખબર પડે છે? આ તો જસ્ટ સિમ્પલ જ ચાલે છે. આમાં પહેલા વિશેષણ આવે, પછી ઇનફ આવે ને પછી ક્રિયાપદનું કેવું રૂપ આવે? મૂળ રૂપ આવે. અને આ તો નાઉન એડજેક્ટિવને ક્વોલિફાય જ કરે છે. બસ ધેટ ઇઝ ધ સિમ્પલેસ્ટ થિંગ. ઇન્ફિનિટિવ આની બહાર નહીં જાય. ખ્યાલ આવશે? હા, આમાં એક્ઝામ્પલ્સ બધા બહુ આવે. જેમ કે તમે આમાં આની 4 રીત છે, ચાર રીત જોઈ લેજો. કર્તા વાક્યની શરૂઆતમાં આવે, વિશેષણ પછી આવે, કર્તા ન આપેલો હોય, બરાબર છે, અને કર્તા બરાબર છે જાતે મૂકવાનું હોય. દેટ ઇઝ સિમ્પલ થિંગ. અને પછી આમાં તો બરાબર છે આમી એ જ રીતે એક્ઝિસ્ટ કરે. પણ ખાસ ધ્યાન રાખજો, TOO2 આવે પછી વિશેષણ આવે તો ઇન્ફિનિટિવ જ આવે. વિશેષણ આવે, ઇનફ આવે તો 2 પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. આમાં ઇનફ પહેલા વિશેષણ છે અને આમાં 2 પછી વિશેષણ છે. આટલી વસ્તુ ખૂબ ધ્યાન રાખવાની છે. ખ્યાલ આવશે? આ એકવાર બરોબર હું સાઈડ પર ખસી જાઉં છું, પુશ કરીને લખી લો. વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ફોર યુ. ખ્યાલ આવશે? બસ તો આ લેસનમાં આટલું જ શીખીશું. તમે આ શીખ્યા એમાં તમને ખાસ કામ લાગે એ વસ્તુ. બીજી પણ આની એક રીત છે, જો હું તમને બતાવી દઉં. બરોબર છે, અત્યારે આ લખી કાઢ્યું તમે? લખી કાઢો તો ફરી પાછું ફોરવર્ડ કરીને લખી કાઢજો. શું સર તમે બીજી રીતની વાત કરતા હતા? હા, તો હું બીજી રીત લખું છું. બરાબર ધ્યાન આપજો. બીજી વાક્ય પેલા TOO2માં શું હતું એમ તો લખાયેલું જ છે. બરાબર છે, ફરી એકવાર જો 3 રીત એક સાથે બતાવી દઉં. મિસ્ટર જાદવ ઇઝ TOO2 ફેટ ટુ એન્ટર ધ હાઉસ. બરાબર જોઈ લેજો. 3 એક એટલે ખબર જ પડી, આપણને આવડી જ જાય. બીજું શું કહેવાય ને? ટી ઇઝ ટી વાળું નહીં હમણાં રાખીએ. ટી ઇઝ TOO2 hot for me to drink. ને છેલ્લે this box is TOO2 heavy to lift. ઓકે, અત્યારે આપણે જોવાનું તો ખાલી આટલું જ છે. શું? 2 પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે, 2 પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે ને 2 પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે. પણ કઈ કઈ કન્ડિશનમાં? એ કન્ડિશન તો જોવી પડે ને આપણે. તો એ કન્ડિશનને હું તમને બતાવું છું. બરાબર ધ્યાન આપજો. જ્યારે તમારી પાસે TOO2 આવે, જરાક ધ્યાન આપો, આ જ સારું લાગે છે. TOO2 લાગે, વિશેષણ હોય, પછી 2 આવે ને 2 પછી ક્રિયાપદનું કેવું રૂપ મુકાય? મૂળ રૂપ. જ્યારે વાક્યની શરૂઆતમાં કર્તા આપેલો હોય, જ્યારે કર્તા વિશેષણ પછી આપે, હાઈલો આ દેખાય આ, ત્યારે શું કરવાનું? ત્યાંની વાક્ય રીતના TOO2 હોય, વિશેષણ હોય, પ્લસ ફોર હોય, પ્લસ કર્મ વિભક્તિ આવે. હંમેશા અહીંયા કર્તા વિભક્તિ નહીં આવે, કર્મ વિભક્તિ આવે. એટલે કે આઈનું મી, વીનું અસ, યુનું યુ, હીનું હિમ, સીનું હર, ઈટનું ઈટ ને ધેનું ધેમ. જે બીજી લાઈન બોલ્યો ને બીજી તે આવે. અને કર્મ વિભક્તિ પછી 2 આવે ને 2 પછી ક્રિયાપદનું કેવું રૂપ આવે? મૂળ રૂપ. આ બીજી રીત. અને ત્રીજી રીત સેમ, બરાબર છે. આ તો એમ જ આવે. TOO2 આવે, વિશેષણ આવે અને પ્લસ 2 પછી ક્રિયાપદનું કેવું રૂપ મુકાય? મૂળ રૂપ. પણ આમાં કરતા અહીંયા તો અહીંયા કરતા, એક મિનિટ જરા કલર બદલી કાઢીએ. કરતા અહીંયા તો આ કરતા છે, અહીંયા આ કરતા છે ને આમાં કરતા આપેલો જ નથી. બસ પતી ગયું. ઇન્ફિનિટિવમાં આની બહાર આ લોકો જઈ શકે નહીં. પછી આમાં તમે ગમે તે પ્રેક્ટિસ કરો. હા, પેસિવ વોઇસ હોય જસ્ટ લાઈક ધીસ. આ વાક્યને જો મારે પેસિવમાં લઈ જવું હોય તો આ વાક્યનું પેસિવમાં લઈ જાઉં તો આ જવાબ બી સાચો પડે કે ધીસ બોક્સ ઇઝ TOO2 heavy, કારણ કે કરતા નથી આપેલો, to be lifted. ખ્યાલ આવશે?
આ જ રીતે બરાબર છે તમે કરી શકો. જ્યારે કરતા ના આપે ને તો પેસિવ સ્ટ્રક્ચર આ રીતે જશે. ઓકે, તો આઈ હોપ યુ ગેટ ધ કન્સેપ્ટ. બરાબર છે, મેં તમને કીધું તે શું શીખ્યા આપણે? ઇન્ફિનિટિવ. ઇન્ફિનિટિવ એટલે કે હેતુદર્શક ક્રિયાપદ. હેતુદર્શક ક્રિયાપદ એટલે કે એની વાક્ય રચના ખાસ ધ્યાન રાખજો કે એક્ટિવ વોઇસ ટુ પ્લસ ક્રિયાપદનું મૂળું. જો કર્મથી શરૂઆત થાય તો ટુ પ્લસ બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. આઈ હોપ યુ ગેટ ધ કન્સેપ્ટ. ઓકે, તો મળીએ નેક્સ્ટ સેશનમાં.